નમસ્કાર દોસ્તો, પહેલાં તો સૌને દિલથી જય શ્રી રામ। આજે આપણે એવી કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય રહી ગયેલી પરંતુ અત્યંત શૂરવીરની કહાની। આ કહાની છે ભારતના મહાન ગુપ્તચર રવિન્દ્ર કૌશિકની, જેણે દેશ માટે પોતાનું નામ, ઓળખ, પરિવાર અને આખું જીવન બલિદાન આપી દીધું। રવિન્દ્ર કૌશિકનો જન્મ 11 એપ્રિલ 1952માં રાજસ્થાનના શ્રી ગંગાનગર શહેરમાં થયો હતો। તેમનો પરિવાર એક સામાન્ય મધ્યમ વર્ગ પરિવાર હતો। રવિન્દ્ર બાળપણથી જ ખૂબ જ બુદ્ધિશાળી, દેશપ્રેમી અને આત્મવિશ્વાસથી ભરપૂર હતા। તેમને નાટક અને અભિનયનો ખાસ શોખ હતો। સ્કૂલ અને કોલેજમાં તેઓ નાટકમાં ભાગ લેતા અને સ્ટેજ પર ખૂબ જ પ્રભાવશાળી અભિનય કરતા। રવિન્દ્ર કૌશિક જયપુરની કોલેજમાં અભ્યાસ કરતા હતા। ત્યાં એક નાટક દરમિયાન RAW ના અધિકારીઓની નજર તેમના પર પડી। તેમના અભિનય, વિશ્વાસ, ભાષા જ્ઞાન અને વિચારશક્તિ જોઈને RAW એ તેમને ગુપ્તચર બનવાની ઓફર આપી। દેશ માટે કંઈક મોટું કરવાની ભાવથી રવિન્દ્રએ આ ઓફર સ્વીકારી લીધી। RAWએ રવિન્દ્ર કૌશિકને ઘણી કઠિન અને જોખમી તાલીમ આપી। ઉર્દૂ અને અરબી ભાષા, પાકિસ્તાની સંસ્કૃતિ, ઇસ્લામિક રીત રિવાજ, જાસૂસી કૌશલ્ય, માનસિક અને શારીરિક તાલીમ। તેમને સંપૂર્ણ રીતે એક નવી ઓળખ આપવામાં આવી, નબી અહમદ શાકિર। રવિન્દ્ર કૌશિક હવે નબી અહમદ શાકિર બની ગયા। તેમણે ધર્મ પરિવર્તન કર્યું અને પાકિસ્તાન મોકલવામાં આવ્યા। પાકિસ્તાનમાં તેમણે કરાચી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો। પાકિસ્તાની સેના સુધી પહોંચ બનાવી ત્યાંની આંતરિક માહિતી ભારત સુધી પહોંચાડી। 1975થી 1983 સુધી રવિન્દ્ર કૌશિક ભારતને પાકિસ્તાની સેના સંબંધિત અતિ ગુપ્ત માહિતી પહોંચાડી। તેમની માહિતીના આધારે ભારતને અનેક યુદ્ધાત્મક ફાયદા મળ્યા। RAW તેમને પ્રેમથી બ્લેક ટાઇગર કહેતી હતી। 1983માં એક ભારતીય એજન્ટની ભૂલને કારણે રવિન્દ્ર કૌશિક પકડાઈ ગયા। પાકિસ્તાની સેના તેમને ઘોર યાતનાઓ આપી। પહેલા તેમને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો, પછી તેને આજીવન કેદ બદલવામાં આવ્યો। જેલમાં નરક સામાન્ય જીવન। રવિન્દ્ર કૌશિકે 2 વર્ષ 16 વર્ષની જેલ, સતત માનસિક અને શારીરિક ત્રાસ સહન કર્યો। તેમને TB અને હૃદય રોગ થયો, પરંતુ સારવાર ન મળી। ભારત માટે જાસૂસી કરતા આ વીર પોતાના દેશથી દૂર એકાંતમાં તડપતો રહ્યો। 21 ડિસેમ્બર 2001 પાકિસ્તાની જેલમાં રવિન્દ્ર કૌશિકે અંતિમ શ્વાસ લીધો। ના તો તેમને અંતિમ સંસ્કાર જોયો ભારતે, ના તો તેમનું બલિદાન વિશે, પરંતુ ઓળખ। રવિન્દ્ર કૌશિકે સાબિત કરી દીધું કે દેશભક્તિ માટે ના તો નામ જોઈએ, ના તો પ્રસિદ્ધિ। આજ સુધી તેમની કહાની ઘણા ભારતીયોને અજાણી છે, પણ તે હંમેશા ભારતના સાચા શહીદ રહેશે। જો તમને આવી દેશભક્તિની કહાનીઓ ગમે તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, કહાની દરેક ભારતીય સુધી પહોંચાડો। જય હિન્દ, જય ભારત।